એક સવાલ, જો હેલ્થકેર જેવા હ્યુજ અને ભરોસાપાત્ર ફિલ્ડમાં માત્ર 20 થી 25 હજારમાં બિઝનેસ શરૂ કરી શકાય તો શું તમે બિઝનેસ કરશો? દેખો, હું એક વાત સમજુ છું કે ઇન્ડિયામાં લોકો હેલ્થ માટે પૈસા નથી રોકતા, પરંતુ હેલ્થ બચાવવા માટે પૈસા ખર્ચવા તૈયાર છે. અને આ જ કારણે હેલ્થકેર બિઝનેસ ક્યારે પણ સ્લો થતો નથી. નમસ્કાર દોસ્તો, કેમ છો? તમારો દોસ્ત ને ચિરાગ પરમાર ને ફરી આપણી ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં હું તમારી માટે 5 એવા હેલ્થકેર બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છું, જે 2025માં હવે ચાલુ કરો તો 2026 તમારું 100% સુધરી જાય. આ બિઝનેસ આઈડિયા એકદમ સિમ્પલ છે, ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે અને રિટર્ન હાઈ છે, અને આની ડિમાન્ડ સતત વધી રહી છે. અચ્છા, આ માહિતી કોઈ ખાલી મેડિકલ ફિલ્ડના લોકો માટે નથી. તમે નોન મેડિકલ બેકગ્રાઉન્ડના હોય તો પણ આ વિડીયો જુઓ, તમારા માટે 100% કામનો સાબિત થશે. તો ભાઈ, પહેલો આઈડિયા છે એ છે હોમ ડાયગ્નોસ્ટિક કલેક્શન સેન્ટર. ઇમેજિન કરો, સવારે 6 થી 11 વાગ્યા દરમિયાન તમે લોકોના ઘરે જઈ સુગર, થાઇરોઇડ, સીબીસી જેવા સેમ્પલ કલેક્ટ કરો અને લેબ સુધી પહોંચાડો. સિનિયર સિટીઝનને બહાર જવું ના ગમે, વર્કિંગ લોકો બીજી હોય છે, એટલે જ હોમ કલેક્શન હવે ટ્રેન્ડ નહીં પરંતુ મજબૂરીમાં જરૂરિયાત બની ગઈ છે. આમાં ઇન્વેસ્ટમેન્ટ લાગશે લગભગ 10 થી 25 હજાર રૂપિયા. આમાં રિક્વાયરમેન્ટ છે ગ્લોવ્સ, માસ્ક, આઈસ બોક્સ અને એક સિમ્પલ ટ્રેનિંગ, લગભગ 15 દિવસ થી મહિનાની. આમાં ઇન્કમ તમને મળી શકે છે લગભગ 40,000 થી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની, ડિપેન્ડિંગ ઓન યોર કેપેબિલિટી. જો ભાઈ, તમે તમારા ઘરમાં કે આજુબાજુમાં ઘણા બધા એવા લોકો જોયા છે જેમના ઘરમાં મિનિમમ કેટલી બધી વાર લોકો લેબ ટેસ્ટ કરવા માટે આવે છે, તો સમજી જાઓ કે આની ડિમાન્ડ કેટલી હશે. આ મોડેલ કામ કઈ રીતે કરે છે ખબર છે? આમાં કસ્ટમર તમારી જોડે રિપીટેડલી આવે છે, આની રિક્વાયરમેન્ટ ડેલી રહેવાની છે, આમાં કોસ્ટિંગ તમારું ઓછું રહેવાનું છે, અને આમાં કોઈ હેવી ડોક્યુમેન્ટ લાગવાના નથી, એટલે તમે આ કામ ચાલુ કરી શકો છો. બિઝનેસ આઈડિયા નંબર 2 છે એ છે નેબ્યુલાઇઝર અને મેડિકલ ડિવાઇસના રેન્ટલમાં આપવાનો બિઝનેસ. એક કોમન એક્ઝામ્પલ તમને કહું કે શિયાળો આવે એટલે નેબ્યુલાઇઝરની ડિમાન્ડ વધી જાય. ઘણા લોકો એને રેન્ટમાં લે છે કારણ કે બધા લોકો એને ખરીદી નથી શકતા. તો તમે નેબ્યુલાઇઝર અને એના જેવા ઘણા બધા મેડિકલ ડિવાઇસીસ આવે છે એ ખરીદી લો, અથવા તો તમે કોઈ એવા વ્યક્તિ જોડે કોન્ટેક્ટમાં આવી જાઓ જે તમને આ વસ્તુ રેન્ટમાં આપે અને તમે બીજા લોકોને રેન્ટમાં આપો, વચ્ચે પોતાનું કમિશન નીકાળો. આમાં ઇન્વેસ્ટમેન્ટ લાગશે 8 થી 25 હજાર રૂપિયા. કયા કયા ડિવાઇસ લાવવાના? તો તમે નેબ્યુલાઇઝર લઈ શકો છો, બીપી મશીન લઈ શકો છો, પલ્સ ઓક્સીમીટર લઈ શકો છો. આવા ઘણા બધા ડિવાઇસ તમે લઈ શકો છો. આમાં તમારી ઇન્કમ લગભગ 20 થી 35 હજાર રૂપિયા જેવી મહિને બેસી શકે છે. ભાઈ, હું ફાર્માસિસ્ટ છું એટલે મને ખબર છે કે શિયાળામાં નેબ્યુલાઇઝર મશીન છે ને એક જ સિઝનમાં 20 થી 30 વખત રેન્ટમાં જાય છે, એટલે તમે સમજી શકો છો કે આ બિઝનેસમાં ડિમાન્ડ કેટલી હશે. આઈડિયા નંબર 3 છે એ છે ઓર્થોપેડિકની સપોર્ટિવ પ્રોડક્ટ. ની પેન, બેક પેન, આ બધું આજના દિવસમાં નોર્મલ થઈ ગયું છે. ઓફિસમાં બેસીને કામ કરતા લોકો, સિનિયર સિટીઝન, બધાને સપોર્ટની પ્રોડક્ટ જોઈએ છે. કઈ કઈ પ્રોડક્ટ આવે આમાં? તો આમાં ની કેપ આવે, વેસ્ટ બેલ્ટ આવે, વોકર આવે છે, સર્વાઇકલ કોલર આવે છે. આ બધી વસ્તુઓ આવે છે, ઘણી બધી વસ્તુઓ આવે છે. આમાં ઇન્વેસ્ટમેન્ટ લગભગ તમારે 40 થી 50 હજાર થી લઈને લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આમાં થોડું વધારે ઇન્વેસ્ટમેન્ટ થશે. અને આમાં ઇન્કમની વાત કરીએ તો લગભગ 50,000 થી 90,000 રૂપિયા સુધી તમે મહિને કમાઈ શકો છો. અચ્છા, આમાં બિઝનેસ કઈ રીતે કરી શકાય? તો કદાચ તમે નોટિસ કર્યું હોય તો ફિઝિયોથેરાપી ક્લિનિકની પાસે હવે હંમેશા ક્રાઉડ રહે છે. આ ક્રાઉડ છે એ તમારા બિઝનેસનું ફ્યુચર છે. આઈડિયા નંબર 4 છે એ છે ન્યુટ્રાસ્યુટિકલ અને વેલનેસ સપ્લિમેન્ટની પ્રોડક્ટ. હવે એક ટ્રેન્ડ કદાચ તમે નોટિસ કર્યો છે, લોકો હવે દવા કરતા સપ્લિમેન્ટ બાજુ વધારે વળ્યા છે. મલ્ટીવિટામિન ટેબ્લેટ, ઇમ્યુનિટી બૂસ્ટરની ગમીઝ આવે છે, સ્કિન હેર સપ્લિમેન્ટ, જોઈન્ટ કેરની ફોર્મ્યુલેશન, આવી ઘણી બધી અત્યારે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટો લોકો વાપરતા થઈ ગયા છે. તો લોકો વાપરે છે તો પછી આપણે આનો ધંધો કરી શકાય. આમાં ઇન્વેસ્ટમેન્ટ જોશે લગભગ 30,000 થી લઈને 1 લાખ રૂપિયા. આમાં તમારે તમારી પ્રોડક્ટ થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ જોડે બનાવવાની રહેશે. એટલે આમાં તમારી જોડે લાયસન્સ જોશે, ફસાઈનું લાયસન્સ ને એવો બધા ડોક્યુમેન્ટ જોશે. પહેલા જે બધા બિઝનેસ કર્યા એમાં નહીં જોવો, પણ આ બિઝનેસમાં જોશે. તમારે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ જોડે પ્રોડક્ટ બનાવવાનું, એનું પેકેજિંગ કરવાનું અને એને સેલ કરવાની. આમાં તમને 40,000 થી 1.5 લાખ રૂપિયા સુધીની મહિને ઇન્કમ થઈ શકે છે. મારી પોતાની પણ 2 હેલ્થ સપ્લિમેન્ટ છે એટલે મને ખબર છે. મારે એટલી બધી ઇન્કમ નહીં થતી, પણ
ધીમે ધીમે થઈ શકે છે. આજકાલ ઘણા બધાના ઘરે વિટામિન સી ની ગોળીઓ, ઓમેગા 3, મલ્ટીવિટામિન આ બધી દવાઓ કોમન થઈ ગઈ છે. તમે કદાચ નોટિસ કરી હશે, કદાચ તમારા ઘરે પણ હોઈ શકે છે. તો એ જ છે આ બિઝનેસનું માર્કેટ. તો હવે આઈડિયા નંબર 5 એ છે સિનિયર હોમ કેર પ્રોડક્ટ બિઝનેસ. ભાઈ, ઇન્ડિયામાં સિનિયર્સ વધી રહ્યા છે અને સિનિયર્સ પ્રોડક્ટ રિપીટેડલી ડિમાન્ડમાં છે. ફોર એક્ઝામ્પલ કે એડલ્ટ ડાયપર, અંડરપેડ, વોકર, બીબી મશીન, આ બધી વસ્તુની ડિમાન્ડ હવે હાઈ થઈ ગઈ છે. તો તમે આ ડિમાન્ડિંગ બિઝનેસ ચાલુ કરી શકો છો. આમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું લાગે છે, લગભગ 20 થી 40 હજાર રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ લાગશે. આમાં મંથલી ઇન્કમ તમે 35 થી 90 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. તો આ બિઝનેસ પણ તમે ચાલુ કરી શકો છો. આ બિઝનેસ પણ અત્યારે હાઈ ડિમાન્ડિંગ છે. ઘરમાં એડલ્ટ થઈ જાય, જાતે બધી વસ્તુ ના કરી શકે તો ડાયપરની પણ ડિમાન્ડ હવે બહુ વધી ગઈ છે અને એક ડાયપરનું પેકેટ લગભગ 3 થી 5 દિવસમાં પતી જાય છે અને રિપીટ ઓર્ડર આવે છે. મતલબ કે આ પણ એક ટ્રેન્ડિંગ બિઝનેસ બની શકે છે 2026 માટે. તો હવે મેં તમને 5 બિઝનેસ બતાવ્યા, એની પુટ ટુગેધર સમરીની વાત કરું તો આ બધા બિઝનેસમાં એક વસ્તુ કોમન છે કે આ બધા બિઝનેસ લો ઇન્વેસ્ટમેન્ટ છે, હાઈ ડિમાન્ડિંગ છે. આમાં રિપીટેડલી કસ્ટમર આવશે. આમાં સેટઅપમાં કોઈ બહુ વધારે પડતો ખર્ચો નથી, એકદમ સિમ્પલ છે અને લોંગ ટર્મ સુધી આ બિઝનેસ ચાલી શકે છે. ઇન શોર્ટમાં વાત કરું તો હેલ્થ કેર એ કોઈ પણ જાતનો ટ્રેન્ડ નથી, પરંતુ એ જરૂરિયાત છે ભાઈ, અને જરૂરિયાત ક્યારેય પણ બંધ થતી નથી. તો ભાઈ, મેં આ 5 આઈડિયા કીધા, એમાંથી તમને કયો આઈડિયા વધારે ગમ્યો કોમેન્ટમાં કરીને કહેજો. અને આ 5 આઈડિયામાં હું તમને પૂરેપૂરો બિઝનેસ કઈ રીતે ચાલુ કરી શકાય, એક આઈડિયા બ્રીફલી તમને નેક્સ્ટ ધીમે ધીમે ટોપિકમાં સમજાઈશ, જેનાથી તમને એક્ઝેક્ટ તમને આઈડિયા આવે કે કઈ રીતે આઈડિયા વર્ક કરે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ 5 બિઝનેસ અત્યારે મેડિકલ હેલ્થ કેર ક્ષેત્રમાં તમારે ચાલુ કરવા હોય તો એના વિશે. આઈ હોપ કે તમને ઇન્ફોર્મેશન ગમી હશે. ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરો, અને તમને ના ગમી હોય તો જેને જરૂરિયાત હોય એને મોકલો, કદાચ એમને ગમી જાય કામ થાય. કારણ કે આપણું કામ છે લોકોને સારી વસ્તુ પ્રોવાઈડ કરવાનું. તો આ એક સારો બિઝનેસ આઈડિયા છે, જો કોઈને કરવો હોય તો કદાચ કામમાં આવી જાય. That's all for today's video. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.